चलो मित्रों, स्वाध्याय 2.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર આપણે જોશું અત્યારે પેટા નંબર 5 અને પેટા નંબર 6 એટલે કે દાખલો નંબર 1 ની અંદર પેટા નંબર 5 આપણે જોઈએ તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો। તો જોઈએ મિત્રો, જો અહીંયા t નો વર્ગ -15 છે। 15 જે છે મિત્રો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં 15। હવે જો આમ હોય મિત્રો x નો વર્ગ અથવા હું એમ લખું કે t નો વર્ગ -9 તો આના અવયવ પડી શકે મિત્રો, કારણ કે આ 3 જે છે 9 એ 3 નો વર્ગ છે, તો એકમાં વધતા ને એકમાં ઓછા થાય આ રીતના અવયવ પડી શકે t છે એટલા માટે, અને 9 કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો મિત્રો અહીંયા જો આ 15 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જ નહીં મિત્રો, તો શું કરશું, તો એના અવયવ કેમ મેળવશું? બે જ પદ આપ્યા છે તો મિત્રો જોઈએ તો √3 નો વર્ગ મિત્રો હું કરું બરાબર છે, તો √3 નો વર્ગ થાય તો √3 ગુણ્યા √3 એટલે કે 2 વખત, અને 3 તેરી 9 તો √9 9 નું વર્ગમૂળ 3। તો મિત્રો આ રીતના થાય, તો ખાલી 15 છે તો હું 15 નો √15 નો વર્ગ કરું એટલે કે t નો વર્ગ માઇનસ √15 અને એનો વર્ગ અને બરાબર 0। હવે બંને બાજુ વર્ગ છે, અહીંયા ઓછા હોય તો મિત્રો યાદ રાખજો એકમાં વધતા અને એકમાં ઓછા બરાબર 0, એટલે કે t માઇનસ √15 થાય અને t પ્લસ √15 થાય। એકમાં વધતા ને એકમાં ઓછા બંને બાજુ વર્ગ હોય, અહીંયા ઓછા હોય તો જ થાય મિત્રો, આના અવયવ આ રીતના પડશે। હવે t માઇનસ √15 બરાબર 0 અને t પ્લસ √15 બરાબર 0। હવે આ માઇનસ √15 જે છે એ ઓલી બાજુ જાય બરાબરની સ્થાન બદલે તો નિશાની બદલે, એટલે કે t બરાબર ખાલી √15 મળશે, અને આ બાજુ પ્લસ છે અને ઓલી બાજુ જાય તો એ માઇનસ મળશે। આમ આપેલ બહુપદીના શૂન્ય √15 અને માઇનસ √15 છે। હવે મિત્રો એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ, x નો વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0। આપણે જે બહુપદી આપી છે એ લખીએ તો કે t નો વર્ગ -15, અહીં t નો વર્ગ -15 છે, એનો મતલબ એવો થયો કે મિત્રો x વાળું પદ ખૂટે છે, x ના વર્ગ વાળું છે, અચળ પદ છે, તો t નો વર્ગ બરાબર છે વત્તા જે ખૂટતું એની જ્યાં 0 કરી નાખવાના, તો 0 અને -15 બરાબર 0। a બરાબર શું થશે મિત્રો? ચલો બોલો તો a બરાબર શું થશે? a બરાબર 1, b બરાબર મિત્રો શું થશે? 0। અહીંયા જે ખૂટતું હોય આની સાથે 0 તમે કરી શકો, અંદર કરી શકો, તો b બરાબર 0 અને c બરાબર માઇનસ અચળ પદ -15 છે। હવે શૂન્યનો સરવાળો મિત્રો જોઈએ તો શૂન્યનો સરવાળો સાદી રીતે આપણે કરીએ તો √15 અને પ્લસ માઇનસ √15 સરવાળો કરવાનો છે મિત્રો, તો એકમાં પ્લસ ને એકમાં માઇનસ, આ તો ઉડી ગયો, તો આનો જવાબ આવશે 0। શૂન્યનો સરવાળો સૂત્રની રીતે આપણે કરીએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા માઇનસ b/a માઇનસ b એટલે 0 મળ્યું મિત્રો, b બરાબર 0 છે અહીંયા, તો માઇનસ લખો ન લખો કાંઈ ને 0, અને છેદમાં a એટલે 1 અને 0 ભાગ્યા 1 તો 0 નહીં કે 1, તો આ બંને સમાન મળી જશે મિત્રો। હવે શૂન્યનો ગુણાકાર જોઈએ તો સાદી રીતે ગુણાકાર મિત્રો જોઈએ તો √15 ગુણ્યા માઇનસ √15, તો મિત્રો એનો જવાબ તો આપને મળશે √15 ગુણ્યા √15 એટલે 15 15 225 થાય, 15 ગુણ્યા 15 કરો તમે, અથવા √15 ગુણ્યા √15 એટલે ખાલી 15 મળે, અને 225 નું વર્ગમૂળ 15 પણ થાય, પણ -15 મળશે।
કેવા મળશે? અથવા 15 ગુણ્યા 15 તમે કરો, 5 1 25 25 5 2 5 1 5 2 7 5 7 ને 5 12 1 ને 2 225 225 કોનું વર્ગમૂળ છે? તો કે 15 નું. તો આપને મળશે 15, પણ -15 મળશે. આ સીધી રીતે થયું, સાદી રીતે. હવે શૂન્યનો ગુણાકાર જોઈએ, સૂત્રની રીતે મિત્રો જોઈએ, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે એનું સૂત્ર છે C/A. તો C શું છે આપણી પાસે? જો તો -15 અને A એટલે 1, A એટલે 1, 15 ભાગ્યા 1 એટલે -15 જ. તો આ પણ જવાબ મિત્રો બેનો સમાન આવવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 એમાં છેલ્લું પેટા આપણે જોઈએ. દાખલા નંબર 1 માં પ્રકરણમાં નહીં, દાખલા નંબર 1 ની અંદર છેલ્લું પેટા નંબર 6, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો, તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો એની અંદર 3x નો વર્ગ -x અને -4. તો મિત્રો પહેલું કામ કરવાનું છે કે x ના વર્ગનો કોઈ સહગુણક છે? બહુપદીના અવયવ પાડતા પહેલા ચેક કરવાનું છે આપણે. તો કે હા, x ના વર્ગનો સહગુણક છે, તો એને 3, તો એને લઈ લ્યો પહેલા અચળ પદ, તો કે 4, તો -12 થાય, 4 તેરી 12, આપણે 12 જ ગણવાનું છે, 12. અહીંયા જો હવે 12 ના એવા ભાગ પાડો મિત્રો, બાદ બાકી છે 1 આવે, તો તમે તરત જ કહેશો સર 4 તેરી ને 12. મેં કીધું તો તમને કે જો માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની લાગશે. હવે મોટા આગળ કઈ નિશાની મૂકવી ને નાના આગળ કઈ મૂકવી? તો જે અહીંયા હોય એ મોટા આગળ મૂકવાની અને નાના આગળ પ્લસ કરી દેવાના. ગુણાકાર કરશો મિત્રો તો 4 તેરી ને -12 મળશે. અહીં -12 છે બેયનો ગુણાકાર. સરવાળો કરશો મિત્રો તો 4 માંથી 3 જાય તો -1 મળશે. હવે તમને તરત સીધું ઘણા નબળા વિદ્યાર્થીઓને એમ કે તમે સર એમ કહો છો કે -1 મળશે, તો અહીં -x છે, એટલે આની હારે ગુણાકાર કરો 1 ગુણ્યા x એટલે x જ થાય. આ નબળા વિદ્યાર્થીઓ એને સમજવા માટે થોડાક આ પ્રશ્નો વધારે પણ આપણે જરૂરી છે. તો ચાલો લખીએ આપણે. ચાલો મિત્રો, હવે આપણે આના અવયવ જેમ કીધું એમ કે 4 તેરી ને 12 બરાબર છે. તો મોટા આગળ માઇનસ ને નાના આગળ પ્લસ, 4 તેરી ને 12 થશે. તો 3x નો વર્ગ, તો મોટા આગળ જે છે નાના આગળ પ્લસ અને મોટા આગળ માઇનસ, -4 બરાબર 0. આમાંથી સામાન્ય, આમાંથી સામાન્ય, આમાંથી મિત્રો 3x મળશે. 3x, x અહીંયા કાંઈ ન હોય તો એટલે 1. આમાંથી મિત્રો -4 લઈ લો. જો -4 આવ્યા, જો -4 હોય તો નિશાની અંદર જશે, 4 લેવાઈ ગયા પણ માઇનસ છે ને પ્લસ થશે. આ મિત્રો બહુ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય. તો x + 1 અને 3x - 4 બરાબર 0. હવે તો કે x + 1 બરાબર 0 થશે મિત્રો, અને 3x - 4 બરાબર પણ 0 થશે. તો મિત્રો x બરાબર -1 પેલું શૂન્ય અને બીજું શૂન્ય મળશે 3x બરાબર 4. સ્ટેપ 1 વધશે એટલે x બરાબર 4/3. પેલું શૂન્ય મળશે આપને x - 1, બીજું મળશે 4/3. આમ આપેલ બહુપદીના શૂન્ય, આમ આપેલ બહુપદીના શૂન્ય -1 અને 4/3 મળશે અથવા છે. હવે શૂન્યનો સરવાળો પણ એ પેલા વ્યાપક સ્વરૂપ લખી લ્યો. દ્વિઘાત સમીકરણ x નો વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 સમીકરણ આપેલું છે તે લખી લ્યો. 3x નો વર્ગ -x -4 બરાબર 0. ચાલો મિત્રો ABC નક્કી કરો. ચાલો a બોલો જે a બરાબર 3, b બોલો જે c બોલો જે. હવે આપણે જોઈએ સરવાળો. તો શૂન્યનો સરવાળો ક્યાં શૂન્ય મળ્યા? તો કે -1 અને 4. સરવાળો જોઈએ -1 + 4/3. ઘણા વિદ્યાર્થી મિત્રો ફિટ થઈ જાય. હવે શું કરવું?
તો કાંઈ નહીં, છેદમાં કાંઈ નથી તો એક મૂકી દેવાનો, બીવાનું નહીં, ચોકડી ગુણાકાર, 3 એકુ 3, પણ કેવા 3? -3, 4 એકુ 4 તો +4, 3 એકુ 3 છેદનો તો છેદમાં 3, 4 માંથી 3 જાય તો 1, પણ કેવો 1? પ્લસ, મોટા આગળ પ્લસ, 1/3, તો શૂન્યનો સરવાળો 1/3. એ જ રીતના આપણે સૂત્રની રીતે જોઈએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a, તો -b -1 વારંવાર હું કહું છું મિત્રો, સૂત્રમાં માઇનસ છે જ, અહીંયા માઇનસ છે, માઇનસ છે અને છેદમાં a એટલે 3, માઇનસ પ્લસ એટલે 1/3. તો મિત્રો આ બંને જવાબ છે એ સમાન આવવા જોઈએ. હવે જોઈએ મિત્રો આપણે શૂન્યનો ગુણાકાર. તો સાદી રીતે ગુણાકાર જોઈએ આપણે. તો સાદી રીતે ગુણાકાર 2 શૂન્ય આપ્યા તો -1 ગુણ્યા 1/3, સોરી 4/3, તો 4 એકુ 4 -4/3. આ શૂન્યનો ગુણાકાર થયો. સૂત્રની રીતે જોઈએ. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે -1 ગુણાકાર જોઈએ છે, પણ જો એનું સૂત્ર શું છે ભૂલાય નહીં, c/a. હાલો અહીંયા c -4, a કેટલું છે તો કે 3, તો આપણો જવાબ જે છે -4/3 -4/3